આપણે મુંબઈમાં જઈએ તો ત્યાં એની ફેમસ આઈટમ જે હોય ને એ બધી ટેસ્ટ કરવાની છે. કેવીક લાગી? સારો છે ટેસ્ટ? મસ્ત છે ને? નકરી શોપિંગ જ કરી, જે દુકાન દેખાય ને એમાં તૂટી પડતા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ મિની બ્લોગ. તો અત્યારે ફાઇનલી મારે 10મા બોર્ડનું એક્ઝામ આપીને રિઝલ્ટ આવી ગયું છે, જેમાં મારે 95 અરાઉન્ડ પર્સન્ટેજ છે અને 98 પ્લસ પર્સન્ટાઇલ છે. અને રિઝલ્ટ તો સારું આવી ગયું છે, એટલે પપ્પા કહે છે કે આપણે હવે ક્યાંક બહાર ફરવા જાવી, માઇન્ડ ફ્રેશ કરવી. એટલે અત્યારે તો હવે મુંબઈ જવાનો વિચાર છે, કારણ કે હું અત્યાર સુધીમાં હું એક વાર મુંબઈ નથી ગયો. એટલે મેં પપ્પાને કીધું કે આપણે મુંબઈ જાવી, ત્યાં આખું ફરી આવી. એટલે પપ્પા કહે છે કે કાંઈ નહીં, 4-5 દિવસ માટે જાવું આપણે મુંબઈ અને ત્યાં ફૂલ મોજ કરવાની છે. અને ઠેલા પેકિંગ ને એવું બધું થઈ ગયું છે, બધી પેકિંગ થઈ ગયું છે. તો હવે જાવી અને જોઈ કેવી મજા આવે છે. તો ફાઇનલી આપણે અહીંયા આપણા ઠેલા પેકિંગ ને એવું બધું થઈ ગયું છે અને હવે દરવાજા ને એવું બધું બંધ કરે છે. પછી આપણે જાવું. આપણે અડધો કલાક પહેલા જ સ્ટેશન ઉપર પહોંચી ગયા છે, કારણ કે આપણે આપણી ટ્રેન એક પહેલા નંબરના પ્લેટફોર્મ ઉપર આવવાની છે, એટલે આપણે આમ જાવી છે ને આપણી ટ્રેન આવવાની છે. અમે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે અને મસ્ત પવન આવે છે, ફૂલ મોજ છે અહીંયા. તો હવે અત્યારે આપણે મુંબઈ પૂગી ગયા છે અને અત્યારે અમે બધે જાવી છે બાપુજીને ઘરે. ત્યાંથી પછી આપણે ફરવા જવાનું છે. તો અત્યારે હું મારા મોટા પપ્પાના ઘરેથી આવ્યો છું બોરીવલીમાં, એટલે ત્યાં આપણે શોપિંગ કરવા માટે આવ્યા છે. ત્યાં થોડુંક જોવી કેવું સારું હોય તો કંઈ લેવું. અને અત્યારે આપણે મુંબઈમાં જઈએ તો ત્યાં એની ફેમસ આઈટમ જે હોય ને એ બધી ટેસ્ટ કરવાની છે. એટલે અને પછી જોવી કેવી મજા આવે છે ખાવામાં. તો એન્ડ સુધી રહેજો અને જોતા રહેજો કે કેવી મજા આવે છે. તો અહીંયાની અત્યારે ફેમસ ફ્રેન્કી છે, જે અહીંયા બહુ ફેમસ હતી, જે અહીંયા આપણે ખાવા આવ્યા છે ફ્રેન્કી. પછી જોવું આપણે કેવી મજા આવે છે, એ પ્રમાણે આપણે વડાપાવ ને એવું બધું અહીંયા ખાવું, ટેસ્ટ કરવાનું. અત્યારે આપણી આ ફ્રેન્કી મસ્ત આવી ગઈ છે, ચીઝી ફ્રેન્કી. અહીંયાની બહુ ફેમસ હતી મુંબઈમાં. અહીંયા આ એક જગ્યા છે ને ત્યાં. અને કેવીક લાગી? સારો છે ટેસ્ટ? મસ્ત છે ને? અહીંયાની બહુ ફેમસ છે ફ્રેન્કી, એટલે મસ્ત. હા, વાહ, બહુ જ મસ્ત છે. કે જો આટલી બધી શોપિંગ કરી છે, નકરી શોપિંગ જ કરી, જે દુકાન દેખાય ને એમાં તૂટી પડતા. ને અહીંયા મસ્ત શોપિંગ કરી લીધી છે, બહુ બધી થઈ ગઈ છે. આપણે લોકલ માર્કેટ છે અહીંયા પછી બધી જગ્યાએ અહીંયા મુંબઈની લોકલ માર્કેટ છે. અહીંયાથી જે જોઈને એ બધી વસ્તુ તમને અહીંયા બધું મળી જાય, ખાણીપીણી, કપડાં, બધી વસ્તુ. અત્યારે તો 10:30 વાગ્યા છે ને 10:30 અત્યારે ખાવાનું લઈને આવ્યા. બનાવવા ગયા હતા કે લેવા ગયા હતા? 10:30 અત્યારે આપણે જમવા બેહેવી છે. તો આપણે ફાઇનલી ખાઈને ઊભા થઈ ગયા છે અને આજે તો આપણે ફૂલ મોજ કરી જ છે, શોપિંગ એ બહુ બધી કરી છે. હવે કાલે આપણે જવાનું છે એક્વા ઇમેજિકા કરીને એડવેન્ચર પાર્ક છે, જે મુંબઈથી 100 કિલોમીટર દૂર આવ્યું છે. તો આપણે ત્યાં જવાનું છે, ત્યાં ફૂલ મોજ કરવાની છે. તો હવે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા જજો. આવજો, ટાટા.